નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનો ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે આંબાની અંદર આંતરપાક વિશે વાત કરવાની છે। નાના આંબા હોય ત્યારે આપણે કયો આંતરપાક લઈ શકીએ, કઈ સિઝનમાં કયો પાક લેવો જોઈએ, તો મોટા આંબા હોય એની અંદર આપણે કયો આંતરપાક લઈએ તો સારું, એના ફાયદા શું થાય અને બીજી શું કાળજી રાખવી જોઈએ, તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ જેવી બાબતો પર વાત કરવાની છે। તો એની પહેલાં જો આ ચેનલ ઉપર આપ પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો, અને તમારા આંતરપાક વિશેના બીજો અનુભવ હોય સારો ખરાબ એ કોમેન્ટમાં જરૂર જણાવો। તો વાત કરીએ આંતરપાક એટલે શું, એ સૌ આપણને ખ્યાલ છે કે જે આપણો મેન પાક છે, અત્યારે મેન પાક તરીકે આપણે આંબો લઈએ, આંબાની વચ્ચે જે જગ્યા ખાલી પડી છે એની અંદર વધારાની આવક લેવા માટે અથવા તો જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે બીજો જે પાક લેવાનો પ્રોસેસ છે એને આપણે આંતરપાક કહીએ છીએ। હવે પહેલાં એના ફાયદાની વાત કરીએ આંતરપાકને, તો ફાયદો શું થાય, તો એની અંદર આપણે વાત કરીએ તો કે વધારાની આવક આપણે મળી રહી, કે જ્યારે શરૂઆતના 3 થી 4 વર્ષના આંબા હશે ત્યારે કેરીનું ઉત્પાદન મળશે નહીં, તો આવા સમયે એક આવકના સ્ત્રોત તરીકે આ જે આંતરપાક લગાવીશું એમાંથી આવક મળી રહેશે। આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા વધારે છે। જ્યારે આંતરપાક તરીકે એવો પાક લઈએ, માની લો કે મગફળી છે અથવા કોઈ પણ કઠોળ વર્ગના પાક છે, એનું આપણે વાવેતર કરીએ કે જે હવામાનનો નાઇટ્રોજન છે એ જમીનની અંદર સ્થાપિત કરે છે, અથવા તો બેક્ટેરિયા જે હશે જમીનના એની એક્ટિવિટીને વધારે છે, એની પ્રોસેસ વધારે છે, અથવા તો ઓર્ગેનિક કાર્બન, માની લો કે સનહેમ્પનું વાવેતર કર્યું હોય, ઢાંચા એટલે કે શણ અને ઈકડનું વાવેતર કરીએ, એને આપણે અંદર દાટી દઈએ તો એ જમીનની ફળદ્રુપતા સારી રીતથી વધારતા હોય। ત્યાર પછી મેઇન પ્રોબ્લેમ અત્યારે નીંદણનો, કે જો આપણે આંતરપાક તરીકે સારો એવો પાક સિલેક્ટ કરીએ કે જે ઝડપથી વૃદ્ધિ પામતો હોય અને જમીનને કવર કરી લે, એમાં છે ચોળી છે, મગ છે, અડદ છે, જો આવા પાકનું આપણે વાવેતર કરીએ તો પણ એની અંદર નીંદણનો જે પ્રોબ્લેમ છે એ આપણે મહદઅંશે કંટ્રોલ કરી શકીએ। અને જ્યારે ચોમાસાની સિઝન હોય, હેવી વરસાદ પડતો હોય અમુક ટાઈમે, તો માટીનું ધોવાણ થતું હોય, એવા ટાઈમે જો આપણે આવો પાક સિલેક્ટ કરેલો હશે કે જે ઝડપથી ફેલાતો હોય તો એની અંદર આપણે જમીનનું ધોવાણ પણ કંટ્રોલ કરી શકીએ। ત્યાર પછી ઉનાળાની સિઝન હોય, આવા ટાઈમે આપણે જો આંતરપાક લીધેલો હશે અને જે ટેમ્પરેચર વધવાનો પ્રોબ્લેમ આવે, એનું તાપમાન નીચું રાખે છે, એટલે કે તાપમાન જાળવી રાખે છે, વધવા દેતું નથી। આ વાત થઈ આપણે આંતરપાકના ફાયદાની। હવે વાત કરીએ કે આપણે આંતરપાક લેતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ, અથવા તો પાક સિલેક્ટ કરીએ તો એ પાક કેવો હોવો જોઈએ, તો કે એની હાઇટ છે એ બને ત્યાં સુધી આપણે ઓછી હાઇટ હોય એવા પાકનું વાવેતર કરવું જોઈએ। પછી એવો પાક નહીં વાવવો જોઈએ કે આપણે એને ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ વધારે હોય, એટલે કે પોષક તત્વો છે એને આપણે વધારે આપવો જોઈએ, તો એવો પાક પણ આપણે નહીં સિલેક્ટ કરીએ। ત્યાર પછી વાત કરીએ તો કે ભાઈ ટૂંકા ગાળાનો પાક હોય, એટલે કે 3 થી મેક્સિમમ 4 મહિનાની અંદર પાક છે એની લાઈફ સાઇકલ કમ્પ્લીટ થઈ જતી હોય, અને વાત કરીએ કે ભાઈ ઝડપથી ગ્રોથ થતો હોય એનો, કે 2 મહિનાની અંદર અથવા મહિનાની અંદર વાવ્યા પછી એ જમીનને ઝડપથી કવર કરી લેતી હોય, આવા પાકને આપણે સિલેક્ટ કરવો જોઈએ। અને આપણે જે મેન પાક છે આંબો, એની સાથે કોમ્પિટિશન કોઈ પણ જાતની ન કરવી જોઈએ। આ મુદ્દા આપણે ધ્યાન રાખીએ તો એની અંદર સરળતાથી આપણને જે મેન પાક છે એની અંદર આંબાની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે। હવે વાત કરીએ કે જ્યારે આંબો આપણો નાનો હશે, એટલે કે 1 થી 4 વર્ષનો હશે, કે જે પ્રોડક્શન આપતું નથી, એવા આંબાની અંદર આપણે કયા પાક લઈ શકીએ, તો કે ચોમાસું, શિયાળું અને ઉનાળો, આ ત્રણેય સિઝનની અંદર આપણે કોઈ પણ પાક સિલેક્ટ કરી શકીએ। ચોમાસામાં મગફળી, મગ છે, અડદ છે, તુવેર છે, આવા પાક પણ આપણે સિલેક્ટ કરી શકીએ। શિયાળાની અંદર શાકભાજીના પાકો, મરચી છે, ટમેટી છે, કે કોબી છે, ફ્લાવર છે, તો વેલાવાળા શાકભાજી પણ લઈ શકીએ। અને ઉનાળાની અંદરમાં તરબૂચ છે, ટેટી છે, કે પછી બીજા કોઈ પણ પાકો લઈ શકીએ આપણે, કારણ કે આ સમયે આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા જે આંબા છે મેન પાક, એનો સારામાં સારી વૃદ્ધિ એની કઈ થાય, કે ઝડપથી એનો ગ્રોથ કઈ રીતથી થાય, એની અંદર ભેજ જળવાઈ રહી અને પ્રોપર લાઇટ મળી રહી, એટલે એનો ગ્રોથ ઝડપથી થશે। તો હવે વાત કરીએ કે મોટા આંબાની અંદર શું આપણે વાત ધ્યાનમાં રાખવી જોઈએ, તો મોટા આંબાના તો એની અંદર આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રોડક્શન લેવા માટે, ફ્લાવરિંગ લાવવાનો। તો એના માટે આંતરપાક આપણે એવા સિલેક્ટ કરવા જોઈએ કે ચોમાસાની દરમિયાન આપણે કોઈ પણ પાક લઈ શકીએ કે જે 3 થી
3.5 મહિનાની અંદર મેક્સિમમ 3.5 મહિનાની અંદર કમ્પ્લીટ થઈ જતું હોય. એમાં ખાસ મગફળી અથવા તો ઘણી જગ્યાએ છે એ શાકભાજી પણ લઈ શકે કે જ્યાં ડિમાન્ડ હોય શાકભાજીની, સારી આવક મળતી હોય ત્યાં શાકભાજીનું વાવેતર કરી શકે. પરંતુ ઘણી જગ્યાએ લેબરના પ્રોબ્લેમ છે કે ભાઈ ઘણા ખેડૂતો છે એ લેબરના પ્રોબ્લેમને લીધે બીજું કંઈ વાવતા નથી. તો આવા ખેડૂતો છે એ ચોમાસાની એન્ડમાં અથવા ચોમાસાની શરૂઆતમાં પણ જ્યારે ભેજ હોય જમીનની અંદર એવા ટાઈમે જો ઈકડ છે કાં સણ છે આનું વાવેતર કરી દે અને 40-45 દિવસની અંદર પછી ફ્લાવરિંગ આવવાની શરૂઆત થાય એ સમયે રોટાવેટર મારી દે તો એની અંદર ઓર્ગેનિક કાર્બન વધશે, નાઇટ્રોજન છે એ સ્થાપિત થશે અને આ રીતે જમીનની ફળદ્રુપતા પણ સારામાં સારી રીતે વધે. ચોમાસાની અંદર આપણે કોઈ પણ પાક લઈએ પરંતુ શિયાળાની અંદર આપણે બીજો કોઈ પાક ન લઈએ તો એના આપણા જે મેન આંબા છે એમાં આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે અને ટાઈમ ટુ ટાઈમ ફ્લાવરિંગ લાવી શકશું. નકર શું થશે કે જ્યારે શિયાળાની અંદર આપણે કોઈ પાકનું વાવેતર કરશું તો એને પાણીની જરૂરિયાત હશે તો એ પાણીના લીધે આપણા જે મેન પાક આંબો છે એના આજુબાજુના થડની અંદર મોઇશ્ચર એટલે કે ભેજ જળવાઈ રહેશે અને આ ભેજને લીધે ફ્લાવરિંગ છે એ મોડું આવતું હોય છે અથવા તો ઓછું આવતું હોય છે. તો એવા સમયે જો આપણે શિયાળાની અંદર પાક ન લઈએ મોટા આંબાની અંદર તો આપણા મેન પાક આંબાની અંદર સારામાં સારું આપણને આવક થઈ શકે. અથવા તો ઉનાળાની અંદર આંતરપાક તરીકે કોઈ પણ પાક લેશું તો જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનો ટાઈમ આવશે આપણા કેરીનો એ ટાઈમે આપણને હલનચલન માટે કે બીજા કોઈ ઓપરેશન માટે નડતરરૂપ થાય. તો એને જગ્યાએ આપણે જો શિયાળો અને ઉનાળો આ 2 સિઝનની અંદર આંતરપાક તરીકે પાક ના લઈએ તો આપણો મેન પાક જે છે એની અંદર આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. ખૂબ ખૂબ આભાર.